કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસાની મુલાકાતે આવ્યા હતા, જેમાં નલિયાના જંગલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ જંગલેશ્વર મંદિર સેવા ટ્રસ્ટે મહાનુભાવોને સન્માનિત કર્યા હતા। આ ઉપરાંત સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને નલિયા વેપારી એસોસિએશન, ગ્રામ પંચાયત તેમજ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે નલિયા વેપારી એસોસિએશનના આગેવાનો, લોહાણા સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અબડાસા તાલુકાનો અમારો પ્રવાસ હતો। સવારે વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા। જે પ્રકારે ભુજથી નલિયા જે રોડ છે 84 કરોડ રૂપિયાના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આવનાર સમયમાં નલિયાનો જે પ્રકારે અબડાસા તાલુકાનો જે વિકાસ થવાનો છે, ખાસ કરીને યાત્રાધામ અંતર્ગત અહીંયા પિંગલેશ્વર મહાદેવના મંદિરના નિર્માણ માટે યાત્રાધામ માટે 25 કરોડ સરકારે ફાળવ્યા છે। અહીંયા મોટા ગુઠ્ઠર મતિયાદેવ મંદિર હોય, સુગ્રીદાદી મંદિર હોય કે પછી આપણું અહીંયા અબડાધામ મંદિર હોય, બધી જગ્યાએ યાત્રાધામ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। વધારાના પાણીના નર્મદાના નીર અબડાસાની ભૂમિ ઉપર આવે, જેના પર ટેન્ડરિંગ થઈ ગયા છે। રોડની વાત કરી તો સાગરમાલા અને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે જિલ્લા પંચાયતના અનેક રોડોના જોબ નંબર આપવામાં આવ્યા છે, જેની મેં હમણાં અહીંયા તમારી સામે મેં વાત કરી। અને એ સિવાય આજે મારા અનેક જે મંદિરો યાત્રાધામો આવેલા છે એના પ્રવાસે અને પૂજ્ય સંતો મંત્રોના દર્શનોથી જવાનું થયું। હમણાં નલિયાमध्ये જંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા। એના પહેલાં સુગ્રીદાદીના દર્શન કરીને, આપણા દાદાના દર્શન કરીને આવ્યા। સવારે રાતા તળાવ આશાપુરા માતાજીના દર્શન કર્યા, પિંગલેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા। આવા અનેક સ્થળોએ આજે જવાનું થયું, જ્યાં આશીર્વાદ મેળવ્યા।